મારે ઘણા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પર પ્રેગ્નન્ટ વિમન પૂછતી હોય છે કે ડૉક્ટર હું પ્રેગ્નન્ટ છું અને કાલે ગ્રહણ છે તો હું બહાર જઈ શકું? તો આજની આ રીલ ખાસ તમારા માટે છે. પહેલા તો એ સમજીએ કે ગ્રહણ એક એસ્ટ્રોનોમિકલ ઇવેન્ટ છે જે કુદરતી છે કે જેમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લીટીમાં આવી જાય છે. જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે. અને જ્યારે પણ આ ઘટના ઘટે છે તો તે વખતે પૃથ્વી પર ક્ષણો માટે અથવા તો એકાદ મિનિટ માટે અંધારું છવાઈ જાય છે. જ્યારે પહેલાના જમાનામાં ઇલેક્ટ્રિસિટી અથવા તો લાઇટ ન હતી ત્યારે આવી રીતે અચાનક થોડી વખત માટે અંધારું થઈ જાય તો લોકોએ ભયમાં આવીને આવી એક ગેરમાન્યતા બનાવી દીધી હતી કે પ્રેગ્નન્ટ વુમન જો બહાર જશે તો એને આવનાર બાળકને નુકસાન થશે, ખામીવાળું બાળક આવશે. પરંતુ યાદ રાખો કે ગ્રહણના લીધે કોઈ પણ નેગેટિવ એનર્જી પ્રોડ્યુસ નથી થતી અથવા પૃથ્વી પર એક્સરેઝ, ગામા રેઝ કે યુવી લાઇટના કોઈ પણ અંશો પર્યાવરણમાં વધઘટ નથી ફેલાવતા અને એના કારણે તમારા આવનાર બાળકને કોઈ પણ જાતના ખામી નથી આવતી, કોઈ પણ જાતનું મિસકેરેજીસ નથી થતા હોતા કે બાળકના ગ્રોથ પર અસર નથી થતી હોતી. ઇવન WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઓબ્સ્ટેટિક એન્ડ ગાયનેક સોસાયટીનું જે ઇન્ડિયાનું ફેડરેશન છે ફોક્સી, એ પણ આ વાતને સમર્થન નથી આપતું. એટલે જ્યારે પણ ગ્રહણ હોય કે ન ગ્રહણ હોય, તમારે જ્યારે પણ બહાર જવું હોય ત્યારે તમે આરામથી બહાર જાઓ અને તમારા ગર્ભના બાળકને આ પ્રક્રિયાને લીધે કોઈ જ નુકસાન થવાનું નથી.